વિનંતી કરું માનની મુરબી શામજીભાઈ લાઠિયાને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. શામજીભાઈ લાઠિયા એ ભાઈ અને આને ઊંચું કરે છોકરા. એક વાત કર્યા વગર કાર્યક્રમ શરૂ ન કરાય. 30 વર્ષ પહેલાનું સૌરાષ્ટ્ર જે હતું, ચોમાહામાં ઠાજા દેવા પડે, તૂટલા ગોદડા આમ નાખવા પડે, તપેલા મેળવા પડે, ટબક ટબક ટબક. સૌરાષ્ટ્રની શિકલ ફેરવી નાખી. સુરતના ડાયમંડ અને લાખો લોકોને રોજી આપે છે, એને એક વાર નહીં, મારી 7 વાર સલામ. ગામડાની કાયાકલ્પ કરી નાખી. મિત્રો, દુકાળને પાર કરાવી દીધો અહીંથી, એમ સુરતવાળા એમ કહે. પછી ગારિયાધારવાળા ગારિયાધારમાં કહે, દામનગરવાળા એમ દામનગરમાં કહે, ચિત્તરવાળા ચિત્તર, જે ગામમાં રહેતા હોય એ 5 જણા ભેગા થઈ અને એમ કહે કે અહીંથી નીરના ખટારા આવશે, એકે ઢોર મોકલતા નહીં. આવું એક ભગીરથ કાર્ય દુકાળમાં એકવાર નહીં અનેક વાર કર્યું હોય તો એ સુરતના ડાયમંડ ઉદ્યોગને મારા સૌથી 7 વાર વંદન. અને જે ડાયમંડમાં પોતાની કાયા ઘસે છે, હીરો નહીં, એને 5 વાર સલામ. 2 વાર શું કામ ઓછી ખબર? ભેગું નથી કરતા, મોડું આવે ને પછી એના થાય છે, વાપરી નાખે, એટલે 2 સલામ ઓછી. 10,000નું કામ કરતો હોય, 15,000નું કામ કરતો એની પાસે 1 વર્ષના રોટલા ન હોય, એટલા બધા હાથ ખર્ચા કરો. એટલે કાયમ કહી છે, અંધારી રાત બળદિયા કાળા, અકોણે ઘરવાળી પાછા ગામમાં હાળા, એટલું ન દેતો દ્વારકા વાળા, એ દાદુ જીવે મારા હીરા વાળા. નહીતર ક્યાં જાત સૌરાષ્ટ્રના ગામડાવાળા. એટલે કવિએ કીધું કે જિંદગી કો સંભલ કે રખના યારો. જિંદગી કો આપઘાતના બનાવ બને, અમે વાંચીને અમારો જીવ કકળી જાય કે આ માણસ 10-10, 12-12 હજારના કામ કરે, 6 મહિના રોટલા નહીં બચાવ્યા હોય. મિત્રો, હજી જાગી જાયજો, પાછો ઉફાણો આવ્યો, આમ હલાવજો દૂધ, બાળી નાખતા નહીં, ઉભરવા દેતા નહીં. 1 વર્ષના રોટલા બચાવવા જોઈએ, જેથી પંખાના પાંખડા ન વળે. સમજાય છે? હળી ગયેલ દોરડું ક્યાંય મળતું નથી, હારા દોરડાય પાકા આવે. 7 અવતાર 7 જન્મ સુધી એ આત્માને ભટકવું પડે. એટલે કહું, જિંદગી કો સંભલ કે રખના યારો, એ જિંદગી મોત કી અમાનત હૈ. 73 વર્ષ થયા મિત્રો, જમ રાજાના કરવું હોય એ કરી લે. હજી 73 વર્ષે ઊભો ઊભો બોલું, આમ તો હાલ્યો જતો ને તો રમજાન મહિનાનો ટાબુ જ હાલ્યો જતો, એમ દખલ દખલ હાલ્યો જતો. આ સ્ટેજ છે ને, એની તાકાત છે. અને બીજી તાકાત, મારી સામે જે બેઠા એની આંખોનું તેજ, એ તાકાત આજ મને 73 વર્ષે આ કામમાં પ્રેરે છે. 73 વર્ષે તમારા આશીર્વાદ પ્રેરે છે. ઓડિયન્સ ન હોય, સારા શ્રોતાઓ ન હોય તો ગમે એવો સામજી લાઠ્યો હોય ને એ ન હાલે બાપા. એટલે મહાન તમે છો, મહાન અમે નથી. અને આ દુનિયામાં ટેન્શન જ છે. લ્યો,
ઘેરે ટેન્શન, બહાર ટેન્શન, કારખાને ટેન્શન, ટાટાને ટેન્શન, બિરલાને ટેન્શન, અંબાણીને ટેન્શન. ટેન્શન વગરનું કોણ મારા સિવાય? એટલે હું કહું છું, આ બેનો છે ને એ તો શક્તિ છે. બેનો એ શક્તિ છે અને પુરુષ બિચારા સહન શક્તિ છે. કેવાય બાળ બકરંદા થઈને ફરતા હોય, ઘરમાં આવે જય શ્રી કૃષ્ણ. હમણાં જમરાજા ભજનમાં આવ્યા સૌરાષ્ટ્રમાં, ઘનશ્યામભાઈ ભજની કેવો જમાવટ કરી ગયો હતો. જોકે સુરતમાં ભજન ગહાઈ ગયું. શું કામ ગહાઈ ગયું? એ પારાનું પ્રસાદ છે, પારો પચે નહીં આ પેઢીને. અને અમે એમ નથી કહેતા ભજની સાહિત્યવાળા કે હાસ્યવાળા અમે અમારું કાંઈ નથી લઈ આવતા. અમે એટલું જ કરીએ છીએ કે એક પેઢી બદલે ને એ બીજી પેઢીને આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે ને એ યાદ કરાવતા જાય. ઘનશ્યામ લાખાણી હોય, શામજી લાઠિયા હોય, કોઈ પણ કલાકાર હોય, અમે તો તમારી સંસ્કૃતિના બારોટ છીએ. એને દર પેઢી યાદ કરાવતા જાય. સંતો જે કહી ગયા એની વાણી પેઢી દર પેઢી સંભાળતા જઈએ અને એ વારસાને જીવંત રાખવાનો અમારો નમ્ર પ્રયત્ન હોય છે. જમરાજા આવ્યા, ઓલા એ તો જીવ લેવા આવે. એ ક્યાં માસીનો દીકરો હતો તો આમ તો ફરવા આવ્યો હોય, ખાવા ન આવ્યો હોય. પણ એવી ઓલા સુરગંગા વહાવેલી એવી જમાવટ સંતવાણીની કરી. જમરાજા કે આનો જીવ લેવાને હજી 20 મિનિટની વાર છે અને સમય પહેલાં કોઈનો જીવ ન લેવાય. એટલે દયામાણે કીધું સ્થળ, સમય અને તારીખ. 6 દિવસે વિધાતાએ ઓળી ઢોળી પીપળ પાન ફૈયા પાડ્યું દૂધી નામ તેથી લખાઈ જ ગયું છે. એટલે હું કહું છું કે જિંદગી કો સંભલ કે રખના યારો, એ જિંદગી मौत की अमानत है. और मैंने તો જિંદગી ભર લગાવટ કરી છે અને આવી હાસ્યની મહેફિલો સજાવી. પછી ઉદાસી ક્યાંથી રહે જીવનમાં? ઉદાસીથી મેં પતાવટ કરી છે. ચાર ઘુમરા નથી માર્યા એટલે સુખી રહું. જમરાજા જમાવટ ભજનની થઈ, એવી સુરગંગા વહાવી. જમરાજો તણાણો, એમાં સમયનું ભાન ન રહ્યું. આમ જોયું, અડધી કલાક માથે થઈ ગઈ. ઓલા ભજનીકનો વાહો થાવ્યો, વાહ દોષ, તારી ભજન સંતવાણીએ તને 1 વર્ષનું જીવતદાન આપ્યું. હું જમરાજા તારો જીવ લેવા આવ્યો હતો. એમ કરીને જમરાજા તો વાહલે બાણે નીકળ્યા. મારા જેવો હાસ્ય કલાકાર બેઠો હતો, એ ગોટો વળી ગયો, દાંત કાઢી. બોલો કે તું હું ખાઈ દાવ્યો? એ કે એ જમરાજા બેઠા ને હું એનો પાડો વેચી આવ્યો. હવે જાહે હેમાં મોજ આજ છે, તમારી જ મોજ છે, તમને જ આપે. અહીં આવતો હતો ને એક બાઈ આમ કાંઈ ના લી, એમાં તો 100 વર્ષનું હોય ને તો પાછા મારા હામાં દાંત કાઢ્યા. અરે મેં કીધું મોડું થયું પણ જામી ગયું. માસ્ટર ને કીધું આની ટિકિટ હું લઈ લઈશ. મને તારા હામાં દાંત કાઢ્યા? મેં કીધું હા. મને કે હાવ નરાતાર ગાંડી છે. આગળ ઉતરી જા જોડા. અડધા ગામ હામી દાંત કાઢે, તું ટિકિટ નો દીકરો થામા. કુતુબ આઝાદે બહુ સરસ લખ્યું છે. કુતુબ આઝાદે બહુ સરસ લખ્યું છે. આજે આ તમને મેં કવિ સંભળાવ્યું, એ કાંઈ નબળું નથી. શાયરીના જુવાનિયા બહુ શોખીન હોય અને એમાંય બેનો રણ જીતા કંકણ બંધા અને પુત્ર વધાયું હોય. એ તો ટાણા હરખના, એમાં કોણ રંગ અને કોણ રાવ. મીંઢોળ વગાડજો. આમ તો સારો નથી કરતો ગાવાનું.
પણ આપણી બહેનો ને માતાઓ ગાય છે, જીવન રાતે વનમાં મીંડોળ જાગવન રાતે વનમાં મીંડોળ જાગ મીંડોળ પરણે જાડવા બાળ કુવા અરે છોરુડા પરણે માવતર બા. આ મજા આપણી સંસ્કૃતિની મજા છે. હવે ગામડામાં ભૂહડીઓ વળી ગયો જો અહીં તો બરાબર સિટી સુરત નવસારી આમાં તો બરાબર. તાલાળાનું કોક નાનું ગામ હોય ને ન્યાય પીઠી ચોળે આપણે કેવો છે ને ઘાણી પીલો ઘાણી રે ગોગા ઘાણી પીલો અમારો રે વળી. આ આપણી સંસ્કૃતિ છે. અને ત્યારે જેના લગ્ન થતા હોય ને 10-20 દેવાના હોય અને કઠણ કાળજાનો હોય ને તઈ માવો ખાવો વિયો જાય. સંસ્કૃતિ આધારિત છે આપણા બધા પ્રસંગો. જો કે હાસ્ય દરબાર છે, હું ડાયરાનો કલાકાર છું, મા બાપ હાસ્ય દરબારનો કલાકાર નથી. આ તો સારો થતા થઈ ગયો. એમ ન માનતા ખોહર્યો છું. તમને એમ થાય કે આ ડાયરાનું કોઈ નહીં બોલાવતું હોય. ઓકલેન્ડ ને ન્યુઝીલેન્ડ સુધી જે હોય, હા ભલે એમ ના 10 દેશ જે એવા હોય. દોસ્ત, આ માણસની મારે જિકર કરવી પડે. સુરતનું ઘરેણું કહેવાય. અને એવા દાખલા મેં સાંભળ્યા. એવો પ્રસંગ હોય ને, ઘરચામ લાખાણી 1 રૂપિયો ન લે, ખીચામાંથી 500ની નોટ હામી દે, એ તમારું ઘરેણું છે ને, એને ઈશ્વર હાજી આવડતા દે. હે ભોળાનાથ, આવાને જીવાડવા જોઈએ. સમાજનું રત્ન કહેવાય. મજા જ કહેવત છે ને, પીઠી એટલે હળદર ફર્સ્ટ ક્લાસ. આપણે બધા ગામડાવાળા છીએ મેજોરિટી. ઠાંઢાએ પાટું માર્યું હોય ને બાળામાં આંગળી ક્યાંક આમ ઘાણા હોય, લોહી મરી ગયું હોય, હજી ગામડાને લોહી હળદર ખદખદાવી અને ઠઠેડો કરે, બીજું લોહી જીવતું થઈ જાય. એટલે હળદર પીઠીમાં, તલનું તેલ, મગનો લોટ અને એનો લબદો બનાવી અને એનાથી આગળ કહું ને તો પીઠી ચડે અને છોકરમાં ઉતરી જાય. મિત્રો, પીઠી ચડે અને બાળ પણ ઉતરી જાય. હવે તો તાલાળાના હાવ નેહડામાં શું કે ખબર, ભાભી બહુ લંબા ખટા મારે જાવ હવાર બુટી પાર્લરમાં. અરે તારું બુટી પાર્લર, આ ભગવાનને નેણા એકલા દીધા ને એને કતરાવી અને રેલના પાટા જેવા સીધા કરાયા. સૂનો સોપડે, રાતું સોપડે, અહીંયા આમ ટીક 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 ટીક. પાપણું બાયું લાંબી રાખે, ભાયું ટૂંકી રાખે. એ નવી પાપણું આવે આમ છોટાઈ દે, ખબર ન પડે. ભલે મારે ન હોય, ખબર બધાય નહીં. એમાં વૈશાખ મહિનામાં લગ્ન હોય આપણા ગામડામાં. ગામડામાં લાઈટ ને રહેવું હોય તો રે. ઉપર ગરમી, સામે ગરમી, ઉપર ગરમી, સામે ગરમી, પડખે ગરમી. સમજા? આટલી ગરમી રહે, પડખે ગરમી, ઉપર ગરમી, પડખે ગરમી, સામે ગરમી. અને જે બુટી પાર્લર ઓગળે, આમ રેગાડા હાલે, ધોળા રાતા કાળા. પછી આપણને એમ થાય કે આ કન્યા છે, ચૂંટણીનું જૂનું બોર છે. મિત્રો, શાયરીની વાત કરીને મને, હું બસમાં જાઉં, આ બહેનો હવે તો બહુ સુધરી ગયા છે. સારું, હું રાજી છું. ઓલો ચોટલા લાંબા એનાથી રાજી નથી.
પછી કાંગેસ્યું ઢળવામાં જે લાંબા વાળ હોય ને ટોલા પડે ને એના દીકરા ત્યાં જન્મ્યા પાછા બોપ થઈ ગયા. હું જાતો હતો એટલે હવે તો આ બાયું રબર નાખે આમાં પેલા દોરા ગૂંથતા ટક 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 ચોટલા કરીને પછી અંબોડો વાળા. આપણે જોયું છે તમારું હોવનું. હવે તો રબર નાખે હળી ગયેલું એનું રબર ટીંગા દે બાથરૂમમાં નાઈ લે લાંબા વાળ કરીને પાછું રબર નાખી દે. મારે આગળ એક બેન બેઠેલા રબર તૂટી ગયું, કોરા વાળ બારીમાંથી ફક કરતા આવ્યા મારી આંખમાં. અરે મેં કીધું બ્રહ્મચારી બાપુની મઢીમાં બાયું લવાય દોથો ભરીને બહાર નાખ્યા. 2-3 વાર કર્યું ને પછી મેં એક શાયરી કીધી. મિત્રો 38 વર્ષમાં બાપ અને દીકરી સામે બેઠા હોય ને હેઠું ન જવું પડે એવા શ્યામલાઠિયાએ પ્રોગ્રામ કર્યા જ. મેં એક શાયરી કીધી કે તમારી આ ઉડતી જુલ્ફોને જરા કાબુમાં રાખો, તમારી આ ઉડતી જુલ્ફોને જરા કાબુમાં રાખો, કંઈક ના દિલ બગાડ્યા હવે તો માથામાં તેલ નાખો. એને મારા સામે ન જોયો. नाचे शायरी की दी कौन कहता है बुढ़ा इश्क नहीं करता, इश्क करता ऊपर कोई शक नहीं करता. मैं सीट बदलावी नाखी माना સહજ છે મિત્રો, જોક છે ને એ બહુ સહજ. અમે તો ઘણે ઠેકાણે અમે આમ ડાયરા કરીએ ને પછી વયાવો વયાવો ઓરાવી આવો. અમને મજા આવે, તમારા દાંત સંભળાય, તમારા મોઢા દેખાય. ઓરાવી હા હું વાંધો નહીં. હા ઓય માહે બેઠા અલા નો આવવા દે, હું અમે વયા જઈ દો નો આવવા દે તો. ગામડામાં કાર્યક્રમ કરીએ ને એટલે ગામડાની એક લાગણી હોય છે. અહીંયા અમારા પાડોશી કીધું કે ઘેરે આવજો ને જમવા આવજો ને. અમારા એક મિત્ર છે, મારા મિત્રના મિત્ર મારા કનુભાઈ, એના ખબર પડે એટલે ફોન કરી અને મને ભાવતી રસોઈ બનાવે. આ 2-3 વાર આવ્યો એ આખું ઘર તકલીફમાં મૂકા. લાગણી એમાં એક બેન હામાં બેઠા શામજીભાઈ કેટલાય સમયથી કહું મારે ઘેર ચા પીવા આવો ને. અને એક બેન અમે 11-11:30 ઉઠી, મને વાંધો ને 11:30 આવો. અમે બધા ગયા મંદિરાવાળા ને વાઘેલા ને ભરતભાઈ ને મેં હાલવા દાબવા એવો સા બનાવ્યો, હાંડિયા ખૂટી જાય એવો. પાર્લેના બિસ્કીટ ને ખારા બિસ્કીટ મજા આવી ગઈ. આજ સવાર સુધરી ગઈ. ગેસ્ટ હાઉસ જઈએ એટલે બીજી તારીખ આવવાની જ છે. સુકનહારા થયા પછી બેન રોવા માંડ્યા. મેં કે બેન રોવો છો કરવા? મને કે ગરીબ માણસ નથી દે, ગરીબ હોય છે હું મારા ઘરવાળાના બાલ બદલાવા પડે એમ છે, થોડાક પૈસા ઘટ્યા જ. મેં કીધું ડાયરો કરો એક, અમે મફત આવશું. એ મફત આવું ને બધાય? હા રાતે 16,000 રૂપિયા થયા. મેં બેન ટીપડું ઘર ભેગું કરો છો. 6 મહિના કરે બેન આવડો મોટો સાંડો કરીને નીકળ્યા. મેં આશાનો ઘરવાળો બદલી વાલ બદલી ગયા ને સારું થઈ ગયું છે. બેન મેં કે જય શ્રી કૃષ્ણ, મને સમજવા જશે. મેં કે મારા ભાઈના વાલ બદલાવ્યા? એ કે ના પછી મેં ઘરવાળો જ બદલાવી નાખ્યો. એક પ્રસંગ કેવો છે એટલા હાટું મારી માતાઓ બહેનોને સૌરાષ્ટ્રમાં એક જ શ્યામલાઠિયા છે આ પ્રસંગ કે શું કામ કહે છે. માણાના મગજ એવા તકલાદી થઈ ગયા ને, હાહુ વળકું ભરે, ધાણી વળકું ભરે, કાંઈક થાય ને. સૌરાષ્ટ્રમાં બહુ બનાવ બન્યા કાંઠલેટ છાંટવાના. એટલે મારો એક નમ્ર પ્રયાસ છે, મારા ડાયરામાં આવેલાનો એકનો જીવ બચી જાય ને તો મારું બોયલું સાર્થક થાય. બહેનો અને ભાઈઓ બેને લાગુ પડે છે.
હું ડાયરાનો કલાકાર છું, હાસ્ય દરબારનો નથી. મેં પહેલાં આપની માફી માગીશ. આપણે બધાએ રામાયણ જોયું, મોરારી બાપુનું રામાયણ સાંભળ્યું, રામાનંદ સાગરે રામાયણ દુનિયાને બતાવી દીધું. અમારી બહેનોને ખબર કે સીતાજીને જનક રાજાએ વયાવ્યા ને, ક્યાંય રામાયણમાં પ્રસંગ નથી કે સીતાજી પાછા જનકપુર ગયા હોય. હું 15 દિવસ 6 મહિના મારા બાપા જાઉં, મારા બાપા પાસે જાઉં, મરવા 11 કરો આઈટમ કરવા જાઉં. હવે 22 વર્ષના ત્યાં થયા. એનાથી આગળ એ સીતાજીને સુવર્ણ હીરા જડિત મુકુટ રાઘવેન્દ્ર સરકારની મહારાણી તરીકે હવે રાજરાણી થઈને બેહવાનું હતું. રાતના બાજી પલટી અને 14 વર્ષ સુધી પતિના પગલે વનવાસ જવું પડ્યું. એમને એને ઘાંટલેટ થાય તું એ પંખે સીતા ટીંગાણી. એ માવડિયું ગમે એવું દુઃખ પડે ને, ચાનો ઘૂંટડો ભરી લેજો, ટાઢું પાણી પી લેજો, બહાર આંટો મારી આવજો. આ દેહને પાડતા નહીં, થવું હોય થાય, આમાં વડકા ભરી લેજો. અને એ મારા આપણે ઝપટે કરી લેવાય. હા, હવે ત્યાં ભાઈ વટે સાસ બી કબી બહુ થી, કાલ આવશે બહુ બી કબી સાસ થી. મજા તો બહેનો છે ને એ તો એક જબરજસ્ત શક્તિ. એમાં દીકરીઓ 2 અવતાર ધારણ કરે છે. મિત્રો, તમારું ગજું નથી. 22 વર્ષની જે દીકરી ઘેરે થઈ મોટી, એ 22 વર્ષ પછી હારે જાય ને, પછી આરતી કેળે મળવા આવે, એ ભાભીને એની બાને વાત કરતી હોય ને કાને સાંભળજો. એમ કે બા ભાભી તમારે ટ્રેક્ટર છે ને, અમારે સનેડો છે. ભાભી તમારે 2 બહેન 1 ગાય છે ને, અમારે 1 બહેન 1 ગાય. તમારે આમ છે ને, અમારે આમ છે. અમારે 2 વાડી, તમારે 1 વાડી. તમારે પાણી છે, અમારે અમારે તમારે અમારે તમારે. આ દીકરીનું પાત્ર કરી હગે. 15 દી જાજો તો ખરા હારે રહેવા. રાતના વંડી ઠેકી ન વયાવો તો સાંજે લાઠ્યો તમારો ગુલામ થઈ જાય. ઘણા કલાકારો છે, ભાગમાં આવશે તો બીજો રાઉન્ડ મારીશ. લગ્નની બધી વિધિ સંભળાવીશ, લગ્નના ગીત સંભળાવવા, વચ્ચે વચ્ચે જોશ કહેવા. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.